દોસ્તો આ પ્રકારનું સ્ટેટસ બનાવવા સૌપ્રથમ તો તમારે અલાઇવ મોશન એપ્લિકેશન ઓપન કરી લેવાની છે, પછી આ પ્રોજેક્ટમાં આવી જવાનું છે. તો પ્રોજેક્ટમાં આ પ્રોજેક્ટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમારે જઈને એક્સપોર્ટ કરી લેવાની. એક્સપોર્ટ કરતા નહીં આવડતું હોય તો મારો એક વિડીયો બનાવેલો છે, તમે જોઈ લેજો, જેથી એવી રીતે એક્સપોર્ટ કરી લેજો. પછી આપણે શું કરવાનું, તે પ્રોજેક્ટમાં આવી જવાનું. પ્રોજેક્ટમાં આવ્યા બાદ આપણો પ્રોજેક્ટ આવી રીતે આ પ્રકારનો હશે. પછી અહીંયા પ્લસ વાળા આઇકન ઉપર દબાવીને મીડિયામાં જઈ આપણે જે સ્ટેટસમાં ફોટો મૂકવાનો એ ફોટો લઈ લેવાનો. અને અહીંયા પછી અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટ પર દબાવવાનું. પછી અહીંયા થર્ડ વાળા ઓપ્શન ઉપર દબાવવાનું. પછી અહીંયાથી દરેક આવી રીતે સાઈઝ તમે વધારી શકો છો. પછી તે ફોટા પર ક્લિક કરવાનું પાછું. પછી અહીંયા ક્લિક કરવાનું. પછી અહીંયા ખાલી જગ્યા પર દબાવવાનું. પછી તે ફોટાને આપણે હોલ્ડ કરી રાખવાનો છે. પછી આ સોંગની ઉપર લઈ લેવાનો આવી રીતે. પછી અહીંયા પ્લસ વાળા પર આઇકન પર દબાવવાનું. પછી મીડિયામાં જવાનું. પછી એક બોર્ડર હતી કે આ પ્રકારની બોર્ડરની લિંક પણ તમને આપી દઈશ. પછી શું કરવાનું, લાસ્ટમાં જતું રહેવાનું આવી રીતે. પછી અહીંયા પર દબાવી દેવાનું. પછી આવી રીતે લાંબુ થઈ જશે. પછી બીજો તમારે કંઈક ટેક્સ પીએનજી બનાવેલી હોય તો તમે રાખી શકો છો. દાખલા તરીકે તમને એક્ઝામ્પલ રીતે તમને બતાવી દઉં. આવી રીતનું કંઈક લખીને હોય તો એને રાખી લેવાનું. પણ હું તેવું નથી રાખતો. મેં એક એલિમેન્ટર પ્રોજેક્ટ બનાવી રાખેલો છે. એલિમેન્ટર પ્રોજેક્ટ બનાવીને અહીંયા દબાવી દઉં. તો મેં આવો પ્રોજેક્ટ બનાવી રાખેલો છે, જેથી મારું નામ લખેલું છે. અને એવી રીતે તમારે આવી રીતનું કંઈક લખવું હોય તો પણ મને કહેજો, હું કમેન્ટ કરજો, જેથી તમને આવી રીતે હું શીખવાડી દઈશ. અહીંયા રાખી લઉં. મારી ચેનલનું નામ અને ટેલિગ્રામનું નામ એવી રીતે મેં રાખેલું છે. પછી અહીંયા બોર્ડર ઉપર દબાવવાનું. પછી અહીંયા લાસ્ટ અહીંયાથી હું તમે આવી રીતે લંબાવી લેજો. પેલું જે તમે ટેક્સ લગાવવાના હોય તમારી ચેનલનું તે પિક્સલ એપમાં બનાવેલું હોય તો તમે રાખી શકો છો. ને કે આવું નહીં મૂકો તો પણ ચાલે. તો અહીંયાથી આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ જશે. પછી અહીંયા એક્સપોર્ટ ઉપર દબાવવાનું. પછી અહીંયા ખૂણા પર દબાવવાનું. પછી અહીંયાથી 1080 PHD પર દબાવીને પછી આ રીતે ફૂલ ડીમ હોય તો તેને ફૂલ કરી દેવાનું. પછી એક્સપોર્ટ પર દબાવી દેવાનું છે. પછી અહીંયાથી એક્સપોર્ટ થવાનું ચાલુ થઈ જશે વિડીયો આપણો. થોડું વેઇટ કરવાનું છે. વેઇટ કરીએ આપણે. તો વિડીયો એક્સપોર્ટ થઈ જવાનો છે. હવે જરીક વાર છે. વિડીયો એક્સપોર્ટ થયા બાદ તમારી આગળ આવો પ્રકારનું ઇન્ટરફેસ આવશે. અહીંયાથી તમે પ્લે પણ કરી શકો છો. પ્લે પણ કરી શકો તો અહીંયાથી સેવ પર દબાવીને વિડીયો સેવ થઈ જશે. બાય બાય.